મેચિંગ થઈ ગયું. ઓકે. આમાં થોડું પેટર્ન આ પાછળ હોત ને તો મસ્ત લાગે ના લાગે? એક જ આવે, વન પીસ જ છે ને. પોકેટ નહીં આવતું ને આમાં. તો અમે આવી ગયા છે પકોડી ખાવા માટે. આપ જોઈ શકો શર્ટ એમ લઈ લીધું છે તો ભૂખ લાગી તો ફટાફટ આપણે કઠલાનું ફેમસમાં ફેમસ પકોડી સેન્ટર આપણે અહીંયા છે. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો શું પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આજે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ. મિત્રો તો આજે છે 26 જો કે 26મી તારીખ અને આવતીકાલે છે 27મી તારીખ. જો કે 27મી તારીખે મારા મામાના છોકરાનું લગ્ન છે. જો કે 28 તારીખે જ્યાં જવાની છે પણ આવતીકાલે 27 તારીખે સાંજે ગરબા પાર્ટી ઘણું બધું ઉજવણી બધું છે. તો આવતીકાલે સાંજે અમે 4 થી 5 વાગે નીકળવાના છે. તો કોઈ નહીં મિત્રો અત્યારે મેં છૂંદું બનાવવાના છે તો બહુ ડીપમાં નથી જવું. બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. અમારી જીલુનું મૂડ કેમ નથી આજે? શરદી થઈ ગઈ. એમાં મૂડ ના હોય બગા. શું વાત છે? એવી શરદી તો કઈ લે દખમજી. ઓય મેં કઈ કહે વિક્સ એક્સન 500 ગોળી કરાવી દીધી ને? બિલકુલ અસર ના થાય. 500 ml એમ પાવાની હતી તોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું વાત છે? ગુડ મોર્નિંગ વીરુ. હા જય માતાજી. અમારી વીર ફેમિલી સવાર સવારમાં ચા પીવા બેસી ગઈ છે ભાઈ. બરાબર છે. ચલો જીરું આજે તો દવાખાને જઈશું કે દવા ગોળી કરવી છે? મેડિકલમાં ગઈકાલ તો દવા ગોળી લાવ્યો તો મટ્યું નહીં. જે દવાખાને મેળો કે ગોળી લાવું. મમ્મી લગ્નમાં આ સાડી પહેરવાની તમે? મસ્ત સાડી છે નહીં? વાવ. આ સાડી પહેરવાની લગ્નમાં. મમ્મી દક્ષિણી દક્ષિણી બહુ જોરદાર લાગ્યું. ના સારું લાગે નહીં મમ્મી ને? તને કેમ શૂટ થાય છે પછી? તું 35 એટલા માટે ને? બસ મસ્ત જોરદાર છે. આ હેન્ડો છે શું? ના હોય. ક્યારે લેવા ગયેલી? મને તો લઈ ગઈ નહીં જોડે. એવું એમ? એટલે ઘરે હું નથી કદાચ છે ને. ઓ વાવ જો તો સુપર સારી છે. આ મમ્મી તું આ પિંક કલર ક્યાં રંજીલું? બેબી પિંક. પીચ પીચ કલર. ગરમી ના લાગે તો હાવ ને. મમ્મી આ નેટ પેલું એ છે ને કાપડ શું કહેવાય એના? તું ક્યાં પહેરવાની છે? જોરદાર. મમ્મી તારી સાડીમાં બહુ ગમી. બસ બ્લાઉઝ સીવી નાખ્યો મમ્મી? ઓ સીવી નાખ્યો. ઓહો બ્લાઉઝ તો સીવી નાખ્યો. ચલો રીતે ગયા. ઓહો આ મમ્મી જેવી જ છે. એવી જ છે પણ કાપડ તારું એકદમ. અને કાપડ એ છે એ શું કહેવાય? લૂઝ છે. લૂઝ છે પણ આ ઉઠાવમાં વધારે આવશે. હા ભરચક છે એટલા માટે ઉઠાવમાં સારી આવશે મમ્મીની સાડી. બ્લાઉઝ સીવી નાખ્યો નહીં? સુપર. જેવી બીજી સાડી પહેરી છે ને આ જ પહેરવાની છું. બીજી લઈ આપો ને હાલ બજારમાં. ઓ પણ જે મમ્મી આપણે મોમન ઘેર મમ્મી ગયેલા પહેલા ગયેલા એ તો જૂની ફેશન થઈ ગઈ છે એટલે પકડી રાખી. ઓ કેટલી મસ્ત સાડી છે બોલી. શું આ? તારા મમ્મી ભરચક બહુ છે. ભરચક બહુ. આ ગરમીમાં પણ ખબર નહીં તું કેવી રીતે પહેરવાની છે. હા પાતળી છે એટલે વાંધો નહીં. ગરમી તો બહુ ખાસ નહીં લાગે મમ્મી. ગરમી તો મને લાગે. આ બધું હેન્ડવર્ક છે હો. પૈસા વસૂલ છે મારા મમ્માના. પૈસા વસૂલ નથી. ગરમી ના લાગે. માસી કેવા લાયા? માસી 800 વાળી. એવું? માસી કઈ લાયેલા નહીં મમ્મી? તમે મેં સ્ટેટસ જોયું મૂકું બે ફોટો ચડાવી દીધો તરત જ. કાજલ ચડાવી દીધેલો હે ને? પાણી. લાઈફસ્ટાઈલનું મારી થેલી છે કે એવું લાગે છે મને. તે તારી થેલી મેં લઈ લીધી. હા એમ કે મૂકું લાઈફસ્ટાઈલમાં આવું મળતું નહીં. તારે અમારા હાડી મૂકવા હતા તો થેલી લઈ લીધી. હવે ખબર નહીં રીતિકા તો મેચિંગ કરવાનું કે છે આ સાડીમાં. હવે પીચ કલરનામાં ટી શર્ટ લાવવી પડશે. એના અવાજી કાંટો કેમ ચાલુ છે? કેવો સરપ્રાઈઝ આપું? જો એવો સરપ્રાઈઝ એને ના ગમે કેવું કહેવાય. તો મુકુ જીલું હજુ લગી આવી નથી કે એની ઉપર ગઈ છે કપડાં લેવા માટે. તો જોઈએ આવે મુકુ ચેક કરતા હું શું કરે છે. ઓહો આને તો આજ કા હોય કટિંગ. બપોરમાં કાલે અર્જન્ટ આવ્યો બ્લાઉઝ નહીં? બ્લાઉઝ કે મારે તૈયારીમાં જોઈએ છે અને તમારા જ હાથનું જોઈએ. આહ તમારા હાથનો?
હા સીવે. તે તો પાછી વાયરલ છું ને, હા તો બ્લાઉઝમાં પણ વાયરલ. બ્લાઉઝમાં પણ વાયરલ છે અમારી જીલુ. કોની સાડી છે? એ લોકોની સાડી. હા ઓકે. બફ વાળો બફ એટલે પેલો નહીં બફ વાળો પહેરતી આ તે પહેરે એવો મરૂન કલરનો લાંબી બાઈનો એવો જ જોઈએ એમને. જીલુ આપણે આવતીકાલે મેચિંગ કરશું કે પરમ દિવસ મેચિંગ કરશું? 2 દિવસ. બે દિવસ મેચિંગ ના થાય ગો. કેમ? 2 દિવસ મેચિંગ ના થાય શું થાય? તો મારી જોડે છે નહીં ને. શું છે નહીં તમારે? હા જો થાય કે જાનવર તો પહેરવા મેચિંગ કરશું બરાબર. એમાં ટી શર્ટ કયા કલરની લાવવાની છે? એ બેબી પિંક કલરની. બેબી પિંક કલરની. બતાવી નહીં મેં તમને. એ તો કયો કલર છે? પિંક છે. જોડા આવીશ ને ખબર. ઓકે જોડે આવજે. અને આવતીકાલે કેવું મેચિંગ કરશું? ક્યારે? આવતીકાલે આવતી ગરબા પાર્ટીમાં. હજુ મેચ સાડી ડિસાઈડ નહીં કરી. તો પછી હું તમને શું કહું? તો કોઈ નહીં. કોઈ એ બધું કમ્પ્લીટ નહીં કરવાનું બધું. આવતીકાલે આપણે જઈને તો બધું કમ્પ્લીટ સચકી દેજો. તો કમ્પ્લીટ જ કરી દઈશ. શ્રીખંડ બનાવવાનું કે શ્રીખંડ નહીં બનાવી બોલતે. હજુ દહીં પણ તમે લેવા ગયા? તો અહીં મળે છે તું કે આવતીકાલે શ્રીખંડ બનશે આજે દહીં લાવું તો. તે દહીં બને તો જ થાય, પણ ના થાય. પણ શ્રીખંડ ના બનાવવું હોય તો પછી છૂંદું તો બનાવી આપ. ચલ નહીં બનાવીશ. ચલો. તો કેટલી વાર પણ તું તો તારું જ કામ કર્યા કરી છે કે બોલ. કઈ મારું સવાર ઉઠીને એટલે એનું જ કામ કરવાનું. મેં શ્રીખંડની વાત કરી છે, મેં છુંદાની વાત કરી, એ કશું બનાવતી નહીં બોલ. ઓહો ઓહો નહીં આવું ના હોય જીલું જો. શ્રીખંડ એક જ વખત બનાવ્યું છે, એનું બહાર હતું ત્યારે શ્રીખંડ બનાવી દીધું હતું. મને પૂરી રેસીપી બતાવજે કે શ્રીખંડ કેવી રીતે બને. એ શ્રીખંડ એવું બન્યું હતું, આહા હા જબરદસ્ત એમ. દુકાનથી જ લાયા હોય. આમ બહારથી આપણે કે લાઈવ કેટરસમાં ના ખાતા હોય આમ જોરદાર એવું જ સ્વાદ આવ્યો હતો. પછી પતી ગયું પછી તો બનાવવાનું કોણ નામ લે છે. પણ કાલ દૂધ આવ્યું હોય વધારે. ઓ દૂધ આપણા ઘરે કેટલું બધું દૂધ હોય તને ખબર નહીં. હા તે દહીં મેં તમને કીધું મૂકું રાત્રે દહીં બનાવી તો તમે લેવા કેમ ના ગયા દહીં? થોડું દૂધમાં નાખી દે તો અત્યારે દહીં ના થઈ ગયું. બોલો. એ વાત સાચી પણ છૂંદો તો બનાય. ગઈકાલનું પડી રહ્યો છે. છૂંદો મસાલો જ નાખવાનો છે. ગઈકાલે મેં મસાલો જો હા ગઈકાલે મેં છુંદાનો મસાલો બધો જ લઈ આપ્યો છે. તે છે હજુ છૂંદો નહીં બનાવ્યો બોલો. પણ આ ઓર્ડર આવી ગયો બ્લાઉઝ નો એટલે તું તો ખરી ઓર્ડર કરું છું બાબા. કે તૈયારી માર જોઈએ, મારા છોકરાનો બર્થડે છે તો કે આ સટ ના ચાલે. ના પ્રિન્ટેડ નહીં સારું લાગતું. અમે પ્લેન ને થોડો લોગો કસાઈને લગાવેલો ને મસ્ત લાગે. ટી શર્ટ એ બધી બતાવી પણ આ ટી શર્ટ તો ક્રિકેટ રેગ્યુલર પહેરવા માટે. હા તો ડલી લે રેગ્યુલર મેચિંગ ફૂલ આવી ગઈ. ફૂલ મેચિંગ આવે. મેચિંગ નહીં લે ફૂલ મેચિંગ. થોડી મેચિંગ કરવા માટે વ્હાઇટ શર્ટ લઈ ગયેલો ખબર કેટલું ફરે તો અહીં મળી ગયું લાઈફ સ્ટાઈલમાં. પેલું શાઇનિંગ કપડું છે પાર્ટી. આ શાઇનિંગ કપડું છે ને આ ફૂલ આવશે. આ થોડું એ કલરમાં એવું છે ને ડલમાં કલર. આ પહેરવામાં મજા આવે છે. કમ્પ્લીટ. મેચિંગ થઈ ગયું. થઈ ગયું ઓકે. આમાં થોડું પેટર્ન આ પાછળ હોત ને તો મસ્ત લાગે ના લાગે. એક જ આવે વન પીસ જ છે ને પોકેટ નહીં આવતું ને હવે. સિંગલ પીસ છે. આમાં પાર્ટી વેરમાં પોકેટ નહીં આવે. દેખો મેરેજ ફંક્શન માટે ફોર્મલ યુનિફોર્મ પહેરવા માટે ઓછી સારું. કલર ચાર્જ છે ને એમાં મેચિંગ નહીં થાય પણ. આવી છે ને સાડી તારી. સેમ પીસ. ઓકે તને કોઈ દિવસ પહેર્યું નહીં. આ કયો કલર? આજ લઈ લો. અચ્છો મેં પણ અમાર વાવ એમાં આવો કલર નહીં પણ આવી ડિઝાઇન નહીં. પેટર્ન આખી બદલાઈ આવી. પેટર્ન બેન પીસ પેટર્ન આવી. જો આ તમે વ્હાઈટ લઈ ગયેલા એમાંનું છે જો. લઈ ગયો છું ને હું વાઈટ આપી ને 4 દિવસ પહેલા લઈ ગયો ને એ વ્હાઈટ આપ્યો આ ડિઝાઇન. આ ડિઝાઇન મને બહુ જ ગમી ગઈ છે જો. બહુ મસ્ત છે પણ કલર મેચિંગ નહીં થતું. કલર મેચિંગ ના છે. આ શર્ટ લઈ લઉં તો મને મસ્ત લાગે. સ્કીન નહીં સ્કિન વ્હાઈટ એટલે પણ કલર મેચિંગ નહીં થાય. મહેંદી હોય તો ચાલે. મેચિંગ ની પડી છે એ જ લઈ ગયેલો. ઓકે ચલ તો અમે આવી ગયા છે પકોડી ખાવા માટે. આપ જોઈ શકો શર્ટ એમ લઈ લીધું છે તો ભૂખ લાગી તો ફટાફટ આપણે કઠલાનું ફેમસમાં ફેમસ પકોડી સેન્ટર આપણે અહીંયા જ છે. જોરદાર બધા ફ્લેવર છે જો હે 1 2 3 4 कौन सा फ्लेवर है भैया? कौन सा फ्लेवर है? રેગ્યુલર લસણ જીરા પુદીના सब आता है ना? ओके તો ચાલો મિત્રો ફટાફટથી આપણે નાસ્તો કરી લઈએ. રીતિકારું ના પાડે પણ આપણે
દવાખાનામાં જવાનું મીકીને જવાનું શું કરું? પહેલા શર્ટ લઈ આવ્યા, પછી પકોડી ખાઈ, પછી દવાખાને લઈ જવું. દવાખાનામાં. તો ચલો મિત્રો, એકદમ મસ્ત ટેસ્ટ છે, એક નંબર. એવું કહું એમ કરો. મિત્રો અમે આવી ગયા છે બજારમાંથી ઘરે. આપ જોઈ શકો છો. હવે રૂહી માટે સ્પેશિયલ બંગડીઓ અમે બદલાઈ છે. રૂમાલ જો મારા માટે રૂમાલ. આ મારી જોડે 20 રૂપિયા લે છે આ રૂમાલના, અને રીતિકા 10 માં લઈને આવે છે. આ ઓની જોડે તો બધા રીતિકા જોડે સીધા થાય હવે. 10 રૂપિયાનો રૂમાલ તો જો તમારે, તમે ગમે ત્યાં જશો આના 20 રૂપિયા લેશે ગેરંટી સાથે. અને જોઈ લો હું શર્ટ લાવ્યો છું, સાડી મેચિંગ નહીં સારું. અને પહેલા તો અમે પહેલા શર્ટ જઈને લઈ આવ્યા, પછી પકોડી ખાધી, પછી દવાખાને જઈને આવ્યા. 20 રૂપિયાની પકોડી ખાજો હોય તો કે પકોડી ખાજો. જો વીર માટે મેં સાબુ લાયા, એક તારો સાબુ અને એક વીર માટે સાબુ. અંદર ફોટો નીકળ્યો મમ્મીનો. મમ્મી તારો ફોટો નીકળ્યો થેલી મેં જો. જૂનામ જૂનો મારા મમ્મી પેલા કેવા હતા. વીર તારો સાબુ છે, લઈ મેલ લે હાબુ મેલ લે ભાઈ. 10 વાળા સાબુ જોવા, 10 વાળા સાબુ. જોન સિંગ જેન્ટલ બેબી શોપ, સ્પેશિયલ બદામ કેમ ઇસ્ત્રી મારજો. આને ગરમી નહીં લાગે જીરું? ના લાગે. આ એ જ કાપડ છે હો, પેલું મેં પહેરેલું એ જ કાપડ છે. White જ છે, white જેવું છે. અરે બીજા બે રબર કઈ ગયા છોકરી? બધું જ મૂકી દે અમારે, કેમ કે આવતીકાલ કોટન હ. શું પ્યોર કોટન. પોલિસ્ટર નહીં. ના. 10 રૂપિયાનો રૂમાલ કોઈ કે પપ્પાને મારીશ? હે મારીશ પપ્પાને? જો મને મારી નહીં, મને મારે. આ ચોકલેટ જો મોંમાં આવતી નહીં ચોકલેટ. હે વીરો? ઓ બોલો. જેલું શું બનાવે છે? છુંદાનું જે રેસીપી અડધી બાકી હતી એ આજે પૂરી કરું છું એમ. હો, પૂરી. 2 દિવસ હતા છુંદો બનાવવાનું તૈયારી કરી તે. તે તે તો ટાઈમ લાગે. વાહ ભાઈ, તું તો કે એકદમ ખાઈ લેવાય. આબો આવત પતાય ને કેરી ખાવાની હોય. આ કેવું થઈ ગયું જીલું? લવિંગ નાખ્યા. પણ એમ નહીં, પહેલા કલર અલગ હતું ને આ કલર એટલે આ જે તે મોરસ નાખી હતી ને, જેમ દિવસ જાય ને એમ કલર ચેન્જ થતો જાય. આ ચાસણી બનાવી દીધી જો તે મોરસની. તમારે ખાયા કરવાનું, બીજું બધું બોલવાનું નહીં. જો મેં મોટી લવિંગ. એ કે તું મને ખવડાવીશ એમ? હો, મોટી લવિંગ અને તજ. એ બધું મિક્સર ટેસ્ટ સારો આવશે. મિક્સર કરવાનું છે? પાવડર બનાવી દો પાવડર બનાવી દે એમ? અને જીરું નાખવાનું છે. બરાબર. તો ફાઇનલી મિત્રો છૂંદો તૈયાર છે આપણો. ઢંટન સ્મેલ મસ્ત આવે છે. થેન્ક યુ. બદામ ભરી લઈ. દબાવની મને સ્પેશિયલ ખાવા માટે આપને. હું ઊભો ને એક મિનિટ. બહાર આવું બોલો ખાવા માટે કેવું રખડવાનું બહાર પાછળ પાછળ. ફાઇનલી આપણો છૂંદો તૈયાર. થોડુંક જ આપીશ તો. બસ બસ ખાઈ ટેસ્ટ કરવા માટે નહીં. તો જો મિત્રો સાંજના 8 વાગી ગયા છે. એ જીલું શું કરું જીલું? થ્રેડિંગ. થ્રેડિંગ એટલે શું પાછું? માટી બધી કાઢી નાખી દોરાવે. ફેસ પરની જીરું માટે નીકળી જાય ક્લીન એન્ડ ક્લિયર. ઓ શું વાત છે. તો મિત્રો આવતીકાલે અમારા લગ્નમાં જવાનું છે, તો રીતે કે અત્યારથી સજે છે. જો તું શું કરું છું? તું તૈયાર થઈ છું? અરે વાહ વાહ કલે જાઓ. તું ઉજરી થયું છું? અને આ મહેંદીનો કોણ જોતો લગાવની મહેંદી? ઓય આ કોફી શું છે જીલું? એ નોઝ સ્ટ્રીપ છે. શું છે નોઝ સ્ટ્રીપ? નો સ્ટ્રીક એટલે એટલે નાક પર લગાવતી જે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ શેડ હોય ને નીકળી જાય. નીકળી જાય. શું વાત છે. પટ્ટી આવે. નો સ્ટ્રીપ પટ્ટી તો મારા માટે રાખી જીલું? બે લાવી, એક તમારી એક મારી. suitable for all skin type. Okay. Claims and smooth skin. Control oily skin. Okay. મારું ઓઇલી સ્કિન છે. આખી છે તોડી નહીં. જો તો ખરા ઘેર પોતે પૈસા કેવા બચાવે બ્યુટી પાર્લર બચાવ્યા વગર. હવે 80 રૂપિયા લે પણ મને આવડે તો હું કરી દઉં. 80 રૂપિયા થ્રેડિંગ કરવાના? ખાલી થ્રેડિંગ કર્યા અને આઈબ્રોય નહીં, કશું નહીં થ્રેડિંગ એટલે. બરાબર. એટલે આ તો જો ભૂરી થાય છે હે માં દીકરાઓ જો ને આવતીકાલે લગન કાલ તો કાળી દેખાડી, આજ ભૂરી દેખાડી. કોણ કે આયા. એવું કે છે? લગન તો તમારી પર આવ્યું નહીં લાગતું એવું રૂહી? હે આવતીકાલે તમે લોકો જ મસ્ત લાગવાનું એવું લાગે છે. તો પાડો કોણ કટલાલ?
હાય હાય કેટલો વટ્ટો મારો ભાઈ બસ બેટા બહુ ના લાગે છે હવે તો મિત્રો આવતીકાલે તો 27 તારીખે ને 27મી તારીખ છે આવતીકાલે ને જવાનું છે મામાના ઘરે મામાનો છોકરો પહેણે છે તો ફાઇનલી આવતીકાલે તેમાં જવાનું જ છે કેમ કે અમે જવાના છે 3 વાગે કે 2 વાગે 3 વાગે જઈશું શું છે એ પાવડર ખાલી ખોટો બગાડા પારે વેક્સ કરવાની હજુ હાથ બહુ ના કરજો એ ચલો કાલે કેટલા વાગે જઈશું આપણે કાલ 5 વાગે વહેલા જઈશું તો કોઈ નહીં મિત્રો હજુ વિડીયો એડિટિંગ કરવાની છે થંબનેલ બનાવવાનું છે ઘણું બધું કામ છે તો કોઈ નહીં આ બ્લોગિંગ એટ આપું છું કે કેટલા વાગે ગયા 8:30 વાગવા આવ્યા છે અને ઘણું બધું કામ છે તો કોઈ નહીં આ બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવતીકાલનો બ્લોગ તમે જોવાનું ના ચૂકતા બાય